ભરૂચના જેબી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલા યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ લાગતા તેણે મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતાપૂર્વક રોડની બાજુએ જતો રહ્યો હતો. ઇલેક્ટ્રોનિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે ભરૂચના જેબી મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ભરૂચ નારાયણનગર સોસાયટીમાં રહેતા 15 વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક મોપેડ લઈને પાંજરાપોળ નજીક કચરો નાખવા માટે આવ્યો હતો. તે કચરો નાખીને પરત આવી રહ્યો હતો ત્યારે તેની મોપેડમાં અચાનક આગ લાગતા તે અચંબામાં પડી ગયો હતો. આ દરમિયાન તેણે પોતાનો જીવ બચાવવા ગાડી મૂકીને સામે રોડ સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો હતો. આ ઘટનાના પગલે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ સાથે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં આખું ઇલેક્ટ્રિક સ્કૂટર આગમાં બળીને ભસ્મીભૂત થયું હતું. મારું નામ વંશરસિંહ દેવુભાઈ. હું ભરૂચ નગરપાલિકામાં ફાયરમેનની ફરજ બજાવું છું. અમને અત્યારે કોડ મળેલો જેબી મોદી પાર્ક આગળ, અને અમે તાત્કાલિક ટર્નઆઉટ ગાડીનું કાઢેલું અને અમે જગ્યા ઉપર આવી અને સ્પોટ ઉપર જોયું ત્યારે ગાડી સળગતી હતી. ત્યારે જોયું ત્યારે બેટરીવાળી ગાડી હતી, સળગતી હતી ઓલરેડી, અને અમે આવી અને આગ ઉપર કાબૂ કરેલો અને આગ ગાડી બુઝાવી. મારું નામ ધ્રુમિલ છે અને હું નારાયણનગર પોનમાંથી બોલું છું. C82 છે. હું અહીંયાથી કચરો નાખવા જતો હતો પાંજરાપોળની સામે, અને ત્યાં અચાનક ગાડી બંધ થઈ ગઈ અને અચાનક સળગવા માંડી. તેનું નામ ઓગીનાવા છે. અચાનક સળગવા માંડી અને તેને ફેંકી દીધી અને એકદમ ધુમાડા નીકળવા માંડ્યા. ઓગીનાવા. બેટરી વાળી ગાડી? હા. એકલો હતો? હા, એકલો હતો.